ભક્તિ ભેગી થાય ત્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય, અને જ્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ પરમાત્મા મળે છે. એટલે મીરાબાઈ કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને राम रतन धन पायो. कबीरा सब जग निर्धना धनवंता न कोई, धनवंता सोही जानिए झाके राम नाम धन हो. हे नारदजी, કંજૂસ માણસના પૈસા ખોવાઈ જાય અથવા વપરાઈ જાય અથવા ચોરાઈ જાય તો એ કંજૂસ માણસને ઊંઘ આવે? તો તમારી પાસે એવું કઈ ધન છે જ નહીં કે જે ચોરાઈ જાય. નારદજી કહે છે, હે કુમારો, હે અગ્રજો, હે ભાઈઓ, મોટા ભાઈ છે હો ચારે ચાર નારદજીના. નારદજી કહે છે કે હું સ્વર્ગ છોડી અને પૃથ્વી ઉપર આવ્યો કે મને સત્સંગ કરવા મળે. શું વિચારીને આવ્યો? સત્સંગ કરવા મળે. તો આખી દુનિયામાં સત્સંગ સૌથી વધારે ક્યાં થાય? તો કે ભારત ભૂમિમાં. અને ભારત ભૂમિમાં આવ્યો. ત્યાં આવ્યા પછી હું અનેક જગ્યાએ ફર્યો, પરંતુ મેં જોયું સત્યમ નાસ્તિ તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદિરમ ભરિણો જીવા વરાકા કુટભાષિણ. હે સૌનકાદિક ઋષિઓ, હું પૃથ્વી ઉપર ફર્યો સત્સંગ માટે, પરંતુ મેં શું જોયું? સત્યમ નાસ્તિ તપમ શોચ. કે છે કે મેં કોઈ જગ્યાએ સત્ય ન જોયું. સત્ય ન દૂસરો ધર્મ સમાના સત્યમ વદહ. સનાતન ધર્મનું પહેલું જ વાક્ય છે શું? સાચું બોલો. હવે સાચું બોલવા માટે કેટલું બધું છોડવું પડે. આપણને જરૂર ન હોય ને તો ખોટું બોલીએ. નારદજી કે મેં જોયું કોઈ સાચું બોલતું સત્યમ નાસ્તિ તપમ શોચ. તપ નથી. તપ શેના માટે થાય છે? દેખાવ કરવા માટે. પેપરમાં છપાવે કે મેં આટલું તપ કર્યું. સોચનો મતલબ છે પવિત્રતા. પવિત્રતા રહી નથી. આચાર વિચાર કોઈ પાળતું નથી. જમવાનું ઉભો ઉભો થઈ ગયું. એઠા હાથે દાળ ભાત ખાધા હોય એના એ હાથે ચમચો પકડી અને દાળ લે. બીજો આવે, બીજો નંબર આવે, એના એ જ એઠા ચમચાને પાછો પકડે ને એનાથી દાળે લે. કેટલી જગ્યાએ એઠવાડ થાય. ઘરમાં એન્ટ્રી કરતા હતા, હાથ પગ મોઢું ધોઈને એન્ટ્રી કરતા હતા, ભૂલી ગયા. સીધા માટલે અડી જવાનું. દયા દાનમ ન વિદ્યતે. દયા રહી નથી. પેલા તો કીડી મરી જાય તો કે ઓ બાપા રે કીડી મરી ગઈ. અત્યારે ગાય મરી જાય ને તો લોકો રોડ ઉપર ઉભા રહેતા નથી. દયા દાનમ ન વિદ્યતે. દાન જોવા નથી મળતું. દાન કોને કહેવાય? દાન એને કહેવાય કે જમણા હાથે આપો અને ડાબા હાથને ખબર ન પડે, એને દાન કહેવાય. અમે જયારે સંસ્કૃતમાં ભણતા હતા ને ત્યારે એક સુભાષિત આવતું હતું
કે સત્યસ્ય કંઠસ્ય આભૂષણમ સત્યમ. ગળાનું સત્ય શું છે? આભૂષણ કયું છે? તો કે સાચું બોલો એટલે ગળામાં તમે એક આભૂષણ પહેર્યું છે. શાસ્ત્ર સાંભળો એટલે કાનમાં કોઈ આભૂષણ પહેરવાની જરૂર નથી. દાન કરો એટલે હાથમાં સોનાનું આભૂષણ પહેરવાની જરૂર નથી. જો આટલા બધા આભૂષણ તમારી પાસે હોય તો ભૂષણે કિમ પ્રયોજનમ, આભૂષણ પહેરવાનો કોઈ મતલબ જ નથી. નારદજી કે દયા નથી, દાન નથી, અને જીવ ખાલી પેટ ભરવા માટે જીવે છે. સવાર પડે એટલે દોડવાનું, ક્યાં? કમાવા. શિક્ષણ પણ એવું થઈ ગયું, 6 મહિનાનો કોર્સ કરો નોકરી મળી જશે. ગણપતિનો કાઢી અને ગધેડાનો કરના. ભણતર જ્ઞાન વગરનું થઈ ગયું. સાયન્સનો વિદ્યાર્થીઓ એને ગણિત ના આવડે, ગણિતનો વિદ્યાર્થી એને સંસ્કૃત ના આવડે, સંસ્કૃતનો વિદ્યાર્થીઓ એને ઇંગ્લિશ ના આવડે. ભણતર ભાર વાળું થઈ ગયું. છોકરો લઈને જતા હોય ને બેગ ઉચકીને તો આપણને દયા આવે કે ઓહો હો આટલું બધું ભણાવતા હશે. ખાલી પેટ ભરવા માટે જીવે છે આ માનવો. તપસી ધનવંત દરિદ્ર ગ્રહી, જેને તપ કરવાનું છે એ મોટા મોટા મહેલો, મોટા મોટા આશ્રમ બનાવીને બેઠા છે. અને ગ્રહસ્થીઓ બિચારા એની પાસે તો ખાવાના પૈસા નથી. કલી કૌતુક તાત ન જાત કહી, કે આ કૌતુક જોવા માટે હું દુખી થઈ ગયો. સાધુઓ પાખંડી બની ગયા છે. તથા હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ બધી જગ્યાએ ગયો, પણ કોઈ જગ્યાએ મારું મન શાંત થયું નહીં. પછી મને એમ થયું કે લાવ હું સંસારીઓના ત્યાં જઉં. કોના ત્યાં? આપણા બધાના ત્યાં. ત્યાં આવીને નારદજીએ જોયું તરુણી પ્રભુતે ગેહે, અને એટલો બધો દુખી થઈ ગયો કે મેં બધું છોડી અને વૃંદાવનમાં આવ્યો. ક્યાં આગળ? જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ બાળ લીલાઓ કરી છે, જ્યાં આગળ યમુનાજી હાજર છે, એ યમુના કાંઠે આવ્યો. અને કેટલું ખેતરના વીઘા છે, દીકરો અમેરિકા છે કે નહીં, એવું પૂછ્યા પછી તો લગ્ન થાય છે. કન્યા વિક્રયનો લોભાત, આટલું થયા પછી પણ દંપતી નામ ચકલ કનહ, પતિ પત્નીઓમાં ઝઘડા થાય છે. અને આટલું બધું જોયું નારદજી કે એટલે મારું મન અશાંત થઈ ગયું. અને જે સલાહની જરૂર પડે તો સાસરેથી શાળાને બોલાવવામાં આવે છે. શાળો બુદ્ધિશાળી હોય તો એની સલાહ લેવામાં કોઈ વાંધો નહીં, પણ વાતે વાતે એને બોલાવવામાં આવે. પછી કન્યા વિક્રયણો લોભાત, દીકરી અને દીકરાના લગ્ન નથી થતા, વેચવામાં આવે છે. કેટલા બંગલા છે. શાલકો બુદ્ધિદાયક, તરુણી પ્રભુતા ગેહે. ઘેર ઘેર સ્ત્રીઓનું રાજ છે. આજનું વાક્ય નથી હો, ભગવાન વ્યાસજીએ લખેલું શાસ્ત્ર છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘેર ઘેર સ્ત્રીઓનું રાજ છે. એ યમુનાજીના પહેલા તો દર્શન કર્યા, યમુનાજીમાં સ્નાન કર્યું. આવો યમુનાજીને પણ વધાવીએ, આપણા પણ થોડા પગ છૂટા કરી લઈએ, યમુનાજીનું સ્મરણ કરીશું. હે હાલો જડ જમુના રે હો નાવા,
હાલો જમુના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા ગિરધર આવશે ઓ